દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયને. જોઈએ અગત્યના સમાચાર. આંકલાવ તાલુકાના મુંજકુવા ગામે ડીજેના તાલ સાથે અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અયોધ્યા ખાતે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજરોજ આંકલાવ તાલુકાના મુંજકુવા ગામમાં ડીજેના તાલ સાથે શોભાયાત્રા નીકળી હતી. ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા, જેમાં ભક્તો શ્રી રામના નારા સાથે નાચગાન સાથે પોતાનું મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. મુંજકુવા આખું ગામ ભક્તિમય બન્યું, જેમાં શ્રી રામ ભગવાને લક્ષ્મણ અને સીતા માતાએ વનવાસ કર્યો હતો તેવી જ રીતે અને સબરીની ઝૂંપડીમાં શ્રી રામ ભગવાન, લક્ષ્મણ, સીતા માતા, હનુમાનજીએ સબરીના એઠા બોર ખાધા હતા. એ જ રીતે પાત્ર લઈ આજે મુંજકુવા ગામમાં ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ જ સરસ શ્રી રામ ભગવાન, લક્ષ્મણ, સીતા માતા અને હનુમાનજી સબરીનું મુંજકુવા ગામમાં ફૂલહારથી સ્વાગત કરી વધાયા હતા. ગામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રિપોર્ટર મહેશભાઈ પઢિયાર, YNN ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.